નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના અર્થશાસ્ત્ર વિભાગના ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, BA સેમ 1 CC અને CE 101 એકમલક્ષી અર્થશાસ્ત્ર પેપરમાં આગળના વિડીયોમાં આપણે યુનિટ 4ના પ્રથમ પ્રશ્નની ચર્ચા કરી હતી. એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોની આકૃતિ અને ઉદાહરણ સહિત આપણે સમજૂતી જોઈ. ટૂંકમાં કહી દઉં તો માંગની સાપેક્ષતા 3 પ્રકારની હોય છે. સામાન્ય રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીશું એને, માંગની આવક સાપેક્ષતા, ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પછી એની વ્યાખ્યા જોઈ કે માંગમાં થતા વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને આધારે માંગમાં થતો ટકાવારી ફેરફાર એનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. એનું સૂત્ર જોયું તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એમાં આપણે જોયું 5 પ્રકાર હતા માંગની મૂલ્ય સાપેક્ષતાના. સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો બીજા શબ્દોમાં એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બીજો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. ચોથો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને 5મો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આ 5 પ્રકાર જોયા, 5 પ્રકારની આકૃતિ જોઈ હતી. બરાબર. 5 પ્રકારની વ્યાખ્યા એક જ મિનિટમાં તમને ફરીથી એનો અર્થ કહી દઉં. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ. એનો અર્થ કે જેટલા પ્રમાણમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તેટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય તો તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. બરાબર. 10% કિંમત વધે તો 10% માંગ ઘટે એમ. પછી બીજો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય તો વસ્તુની માંગમાં 20%થી વધુ એટલે 25%, 30% અથવા 40% ઘટાડો થાય. ત્રીજો પ્રકાર મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય એને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે વસ્તુની કિંમતમાં 20% વધારો થાય, પરિણામે વસ્તુની માંગમાં માત્ર 10% જ ઘટાડો થાય. બરાબર. અથવા તો વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થાય, પરિણામે વસ્તુની માંગમાં માત્ર 5થી 10% જ વધારો થાય. એટલે કે જેટલા ટકા કિંમત વધી હોય અથવા ઘટી હોય એના કરતાં માંગમાં થતો ફેરફાર ટકાવારીમાં ઓછો હોય એને શું કહીશું? મૂલ્ય અનપેક્ષ માંગ. પછી ચોથો પ્રકાર હતો એનો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આ મેં તમને કહ્યું હતું કે આ પ્રકાર એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવમાં કોઈ પણ વસ્તુ એવી જોવા મળતી નથી કે જેની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય, પરિણામે તે વસ્તુની માંગમાં અનેક ગણો ફેરફાર થાય. અનેક ગણો, અનંત ગણો, ઇન્ફિનિટી. બરાબર. જેને કહીએ અમાપ. અહીં જવાબ અમાપ એટલે કે ઇન્ફિનિટી આવશે, અનંત. વાસ્તવમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે જેની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. આ એક અર્થશાસ્ત્રીનો કાલ્પનિક ખ્યાલ છે. બરાબર. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં યાદ રાખવા જેવી બાબત તે
કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ વસ્તુઓની માંગ રેખા OX આડી ધરીને સમાંતર હોય, બરાબર. અને છેલ્લો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એટલે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની માંગ સ્થિર જળવાઈ રહે. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય, વસ્તુની માંગમાં બિલકુલ કંઈ પણ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. સોય, દિવાસળી, મીઠું આ બધી વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય છે. એની કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય, તે વસ્તુઓની માંગમાં ખાસ કોઈ ફેરફાર થતો નથી. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની માંગ રેખા OY લંબ ધરીને સમાંતર હોય, બરાબર, અથવા તો ઊભી ધરીને સમાંતર હોય, બરાબર. એટલે કે OX આડી ધરી પર માંગ અને OY લંબ ધરી પર કિંમત દર્શાવવામાં આવી છે. એ કિંમત ઉપરની તરફ વધારો થાય અથવા નીચેની તરફ ઘટાડો થાય, તેમ છતાં માંગ એ સ્થિર જળવાઈ રહેશે. એટલે કંઈ ફેરફાર માંગમાં થશે નહીં. એટલે માંગ રેખા OY લંબ ધરીને સમાંતર હોય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ વસ્તુઓની બાબતમાં. હવે આ 5 પ્રકાર આપણે જે આકૃતિ સહિત જોયા હતા, બરાબર, એમાં તમને ફરીથી એકવાર કહી દઉં કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમત અને માંગ વચ્ચેનો જ્યારે ગુણોત્તર કરીશું ભાગાકાર, એનો જવાબ 1 આવશે, બરાબર. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર. મૂલ્ય સાપેક્ષ માંગમાં 1 કરતાં વધુ આવશે, મૂલ્ય અનપેક્ષ માંગમાં 1 કરતાં ઓછો આવશે અપૂર્ણાંકમાં. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં અનંત ઇન્ફિનિટિવ ના ગણી શકાય એવું અનંત આવશે, બરાબર. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં 0 આવશે. કિંમત અને માંગ વચ્ચેનો ગુણોત્તર કેવો આવશે? 0. કારણ કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે માંગમાં થતો ફેરફાર 0 હશે. નીચે 50, 100, 200 પ્લસ માઇનસ ગમે તે હોય કિંમતમાં વધારો ઘટાડો, પરંતુ 0 સાથે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો, એ સામેની સંખ્યા પણ 0 થઈ જાય. એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં કિંમતની માંગ વચ્ચેનો ગુણોત્તર 0 આવશે, બરાબર. આ બધી ચર્ચા આપણે કરી હતી અગાઉના વિડીયોમાં. હવે મિત્રો તમને ખાસ કહી દઉં, માંગની મૂલ્ય સાપેક્ષતા એ અર્થશાસ્ત્રમાં બહુ જ અગત્યનો ટૉપિક છે. ઘણા બધા માઇક્રો ઇકોનોમિક્સના અથવા તો જાહેર અર્થવિધાનના પ્રશ્નો હશે ટૉપિક, કે એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો ઉલ્લેખ હશે. કારણ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ બહુ મહત્ત્વનું યુનિટ છે. એટલે બધા જ પ્રકારો ગોખ્યા વગર શાંતિથી સમજજો, બરાબર. વિષયની સમજવાની કોશિશ કરજો મુદ્દાઓને. હવે આપણો બીજો પ્રશ્ન છે આ યુનિટનો, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરી માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ જણાવો, બરાબર. એનું મહત્ત્વ અને અસર કરતા પરિબળો, જેમ માંગને અસર કરતા પરિબળો હતા, પુરવઠાને અસર કરતા પરિબળો હતા, એમ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પણ કેટલાક પરિબળો રહેલા છે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા હોય છે. એની ચર્ચા આપણે કરીએ આ પ્રશ્નમાં. સૌપ્રથમ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપેલો છે, એ આપણે વારંવાર જોયો છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેના પ્રત્યુત્તર રૂપે વસ્તુની માંગમાં ફેરફાર થવાનું જે વલણ, તે માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે કે કિંમતમાં ફેરફાર થવાના પ્રત્યુત્તર રૂપે વસ્તુની માંગમાં ફેરફાર થવાનું જે વલણ, તે માંગની મૂલ્ય સાપેક્ષતા. બીજા શબ્દોમાં, માંગની મૂલ્ય સાપેક્ષતા એ માંગના ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ છે, બરાબર. એટલે કે આપણે જોઈએ છીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે માંગ અને કિંમતમાં થતા ટકાવારી ફેરફારનો ભાગાકાર કરીએ એટલે કે ગુણોત્તરનું પ્રમાણ છે, માપ છે, બરાબર. હવે જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જે જોયેલી છે, માર્શલની વ્યાખ્યા કે કિંમતમાં સાપેક્ષ ફેરફાર અને માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા.
કિંમતના સાપેક્ષ ફેરફાર અને માંગમાં સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. પ્રોફેસર સ્ટોનિયર અને હેગ કિંમતના ફેરફારના સંદર્ભમાં માંગના પ્રતિભાવોનું માપ અર્થશાસ્ત્રીઓ જે પારિભાષિક પદનો ઉપયોગ કરે છે તે માંગની મૂલ્ય સાપેક્ષતા છે. એટલે કે કિંમતના ફેરફારના સંદર્ભમાં માંગના પ્રતિભાવો એટલે કિંમતમાં ફેરફાર થતાં માંગના પ્રતિભાવો કે માંગ વધુ ઘટશે, વધુ વધશે, સ્થિર રહેશે, અનંત ગણી વધશે, આ જે પ્રતિભાવો રહેલા છે એને અર્થશાસ્ત્રીઓ એના માટે કયા પારિભાષિક શબ્દનો ઉપયોગ કરે છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે કે કિંમતના ફેરફારના સંદર્ભમાં માંગના પ્રતિભાવોનું માપ દર્શાવવા અર્થશાસ્ત્રીઓ જે પારિભાષિક પદનો ઉપયોગ કરે છે તે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપણે જોયું છે, ફરીથી જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ બધી જ બાબત આપણે અગાઉ જોઈ હતી, અત્યાર સુધી રિવિઝન થયું, બરાબર. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. કેટલીક વસ્તુ આપણે જોયું કે કિંમતમાં ફેરફાર થવાથી દરેક વસ્તુમાં થતો ફેરફાર એક સરખો નથી. સૌ પ્રથમ તો આપણે બધા એ વાત જાણીએ છીએ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. કિંમત વધતા માંગનું સંકોચન થાય છે અને કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. આ બાબત આપણે બધા પરિચિત છીએ, કારણ કે માંગનો નિયમ સારી રીતે આપણે ભણીને આગળ આ યુનિટ સુધી આવ્યા છીએ, બરાબર. તો માંગની જેમ કિંમતમાં ફેરફાર થવાથી દરેક વસ્તુ પર દરેક વસ્તુની માંગ પર એક સરખો ફેરફાર નથી થતો. કેટલીક વસ્તુઓની કિંમતમાં ફેરફાર કરતો માંગમાં થતો ફેરફાર વધુ હોય છે. કેટલીક વસ્તુઓની કિંમતમાં થતા ફેરફારની સામે માંગમાં થતો ફેરફાર ઓછો હોય છે. કેટલીક વસ્તુઓની કિંમતમાં થતા ફેરફાર અને માંગમાં થતો ફેરફાર એક સમાન હોય છે. કેટલીક વસ્તુઓની કિંમતમાં ફેરફાર અને કિંમતમાં ફેરફાર થવા છતાં માંગમાં બિલકુલ કંઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બરાબર. આમ જુદી જુદી વસ્તુઓની બાબતમાં કિંમતમાં થતા ફેરફારની માંગ પર થતી અસર જુદી જુદી હોય છે, બરાબર. બંને વચ્ચે વિરોધી સંબંધ તો ખરો જ, વ્યસ્ત સંબંધો. એટલે કે કિંમત વધશે તો માંગનું સંકોચન થશે, કિંમત ઘટશે તો માંગનું વિસ્તરણ થશે. પરંતુ દરેક વસ્તુની કિંમત વધતા એની એક સરખી માંગ ઘટશે નહીં, અથવા દરેક વસ્તુની કિંમત ઘટતા એની એક સરખી માંગ વધશે નહીં. આનું કારણ કયું? એટલે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરતા પરિબળો કયા, બરાબર. આનું કારણ, મુખ્ય કારણ એક સરખો ફેરફાર નથી થતો જુદી જુદી વસ્તુઓની બાબતમાં. એનું મુખ્ય કારણ વસ્તુઓનો જુદા જુદા એને અસર કરતા પરિબળો છે. આ અસર કરતા પરિબળોમાં કયા કયા છે? તો ત્રણ પરિબળો. સૌથી પહેલાં વસ્તુનો પ્રકાર, બીજું વસ્તુઓની કિંમત અને ત્રીજું સમયનું તત્વ, બરાબર. આ ત્રણ પ્રકારો અથવા આ ત્રણ પરિબળો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરનાર પરિબળો છે. તો આ ત્રણેય પરિબળોનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. સૌથી પહેલાં વસ્તુનો પ્રકાર. તો વસ્તુના પ્રકારમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ. જીવન જરૂરી ચીજ વસ્તુઓ કોને કહીશું? તો જે જરૂરિયાતો અનિવાર્યપણે સંતોષવી જ પડે. માનવ જીવન ટકાવી રાખવા માટે જે જરૂરિયાતો અનિવાર્ય એટલે ચોક્કસપણે સંતોષવી જ પડે તેવી વસ્તુઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ કહેવામાં આવે છે. આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં માંગમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. એટલે કે આવી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે કે જેટલી કિંમત વધશે એ પ્રમાણે માંગ ઓછી ઘટશે, અથવા તો કિંમત ઘટશે તો માંગ ઓછી વધશે, બરાબર.
કારણ કે આવી વસ્તુઓની કિંમત કરતાં માનવી જરૂરિયાત કરતાં બહુ વધારે પણ ખરીદી કરતો નથી. એને જીવન જરૂરી ચીજ હોય એટલી જ ચીજવસ્તુઓની ખરીદી કરશે. દાખલા તરીકે આરોગ્ય સેવા પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ બની, આરોગ્ય સેવા મફત પ્રાપ્ત થાય છે, તો કોઈ વ્યક્તિ કંઈ અઠવાડિયે 10 દિવસે કંઈ તપાસ કરાવવા નહીં જાય, બરાબર? કારણ કે એને જરૂર નથી ત્યાં જવું, ભાડું ખર્ચવું, આવવું જવું, આ બધું એ કંટાળાજનક કામ છે. બીજું કામ ના હોય તો વ્યક્તિ આવી આરોગ્ય સેવા એ જીવન જરૂરી ચીજ વસ્તુ છે. પછી અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ આવી વસ્તુઓની પણ માનવી પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. એટલે કે કિંમત કરતાં એની માંગ બહુ ઘટાડતો નથી અને કિંમત વધતાં એની માંગ બહુ વધારતો નથી, બરાબર? જરૂરિયાત પૂરતો જ એનો ઉપયોગ કરતો રહેતો હોય છે, બરાબર? એટલે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. કિંમતમાં થતા અથવા તો મૂલ્ય અનપેક્ષ હોય છે. કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર હંમેશા ઓછો હોય છે જીવન જરૂરી ચીજ વસ્તુઓની બાબતમાં, બરાબર? પછી બીજો મુદ્દો છે એનો માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા વસ્તુઓના પ્રકારમાં બીજો મુદ્દો આરામ અને મોજ શોખની વસ્તુઓ. સૌથી પહેલાં આપણે એ જાણવું પડે કે આરામ અને મોજ શોખની વસ્તુઓ કોને કહીશું? જેમ જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપણે જોયું કે વ્યક્તિએ જીવન ટકાવી રાખવા માટે જે જરૂરિયાતો અનિવાર્યપણે સંતોષવી જ પડે એને જીવન જરૂરી ચીજ વસ્તુ કહેવાય. દાખલા તરીકે અનાજ, ખોરાક એટલે અનાજ, આરોગ્ય સેવાઓ, કપડાં, મકાન, આ બધી જીવન જરૂરી, શિક્ષણ, આ બધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે. હવે આરામ અને મોજ શોખની વસ્તુઓ, તો આરામ અને મોજ શોખની વસ્તુ કોને કહીશું? તો જે વ્યક્તિએ જે વસ્તુઓ વ્યક્તિની સુખ સગવડમાં વધારો કરતી હોય, બરાબર, એવી વસ્તુઓને આરામ અને મોજ શોખની વસ્તુ કહીશું. ગરમીમાં પંખાથી ચાલી શકે પણ એસી હોય તો એનાથી વધુ સંતોષ આપે, બરાબર? મોટરસાઇકલથી 25-50 કિલોમીટર જવું હોય તો સરળતાથી જઈ શકાય, નજીકમાં જઈ શકાય, બરાબર? પરંતુ 3-4 લાખની ગાડી હોય તોય જઈ શકાય. એની જગ્યાએ જો 12-15 લાખની લક્ઝુરિયસ ગાડી હોય તો વધુ આરામદાયક રીતે, વધુ પેસ હોય, જગ્યા હોય, શાંતિથી આરામથી બેસી શકાય, બરાબર? વધુ આરામથી જઈ શકાય, બરાબર? તો આને આરામ, સમાજમાં રહેવા માટે સારા વ્યવસ્થિત કપડાં હોય, સ્વચ્છ સુઘડ, તો ચાલી શકે. પરંતુ બ્રાન્ડેડ કંપનીઓના 2000, 5000, 10,000ના પેન્ટ અને શર્ટ પહેરીને પણ લોકો ફરતા હોય છે. એને શું કહીશું? આરામ અને મોજ શોખની વસ્તુઓ. કાંડે ઘડિયાળ ના હોય, મોબાઈલ આવ્યા પછી તો પણ ચાલે, પણ ઘડિયાળનો શોખ હોય તો 500-1000 રૂપિયાની ઘડિયાળ હોય તો ચાલે. પરંતુ 1 લાખ, 2 લાખ, 5 લાખની ઘડિયાળ પહેરવી એ આરામ અને શું કહીશું? મોજ શોખની વસ્તુ, બરાબર? 2-5 લાખ, 5-6-10 લાખની ગાડી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેમિલી સાથે જવા માટે ચાલી શકે. પરંતુ ફેરારી, ઓડી, બરાબર, જેગુઆર, આવી જે લક્ઝરિયસ ગાડીઓ વાપરવી લોકો ખરીદતા હોય, જેની પાસે પૈસા હોય, ધનવાન લોકો, તો એને શું કહીશું? આરામ અને મોજ શોખની વસ્તુઓ, બરાબર? તો રહેવા માટે સારું હવા ઉજાસવાળું ધાબાવાળું માપનું મકાન હોય 6 ચોરસ ફૂટનું, બરાબર, તો પણ ચાલી શકે. એની જગ્યાએ એન્ટિલિયા, અનિલ અંબાણીનું દુનિયાનું સૌથી મોંઘું ઘર, એવું પણ મકાન છે, તો એને શું કહીશું? મોજ શોખ અને આરામની વસ્તુ, બરાબર? તો જેની પાસે પૈસા છે, પૈસાદાર લોકો છે, આરામ અને મોજ શોખની વસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરતા હોય. તો આરામ અને મોજ શોખની વસ્તુઓની માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હોય છે. એટલે કે કિંમતમાં થતા ફેરફારની સામે માંગમાં થતો ફેરફાર વધુ હોય. એટલે કે આવી આરામ અને મોજ શોખની વસ્તુઓની કિંમત 10% ઘટશે તો માંગ 20% વધશે. એની કિંમત 20% વધશે તો માંગ 30% ઘટશે. કારણ કે એ અનિવાર્ય વસ્તુઓ નથી. કિંમત વધે તો ભવિષ્યમાં સંતોષી શકાશે, ખરીદી શકાશે એમ માની લોકો એની ખરીદી ઘટાડતા હોય છે, વધુ ઘટાડતા હોય છે. કિંમત ઘટી તો જેની પાસે પૈસા હોય, બચત હોય, એ લોકો વધુ પૈસાવાળા લોકો એની પાછળ વધુ ખરીદી કરતા હોય છે. એટલે કે આરામ અને મોજ શોખની વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય? ઓછી મૂલ્ય સાપેક્ષ હોય, બરાબર? હવે ત્રીજો મુદ્દો, અવેજી વસ્તુઓની કિંમત. સૌથી પહેલાં એ સમજવું પડે કે અવેજી વસ્તુ કોને કહેવાય. માંગ અને પુરવઠાના નિયમની ચર્ચા કરી જ્યારે અન્ય પરિબળો યથાવત રહેતા, એટલે આ ધારણાઓ માંગના નિયમની કયા પરિબળો યથાવત રહેવા જોઈએ
એમાં આપણે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ અંગે ચર્ચા કરી હતી. તો અવેજી વસ્તુ કોને કહીશું કે એક વસ્તુના બદલામાં તેના જેવો ગુણ આપતી બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય એની જગ્યાએ એને અવેજી વસ્તુ કહીશું. દાખલા તરીકે નાવાના સાબુઓમાં અવેજી વસ્તુ હોય, ટીવીમાં અવેજી વસ્તુ હોય, મોબાઈલમાં અવેજી વસ્તુ હોય, બરાબર. પછી પંખા, એસી, દરેક કંપનીઓ તમે જુઓ, મોટરસાઇકલ, મોટરકાર, અવેજી વસ્તુઓ મળી રહેતી હોય છે, બરાબર. હેર ઓઇલ. તો આવી અવેજી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય. જેમ કે એક વસ્તુની કિંમત વધે તો એની અવેજી વસ્તુની માંગ એના કરતાં વધુ વધશે, બરાબર. દાખલા તરીકે અથવા તો વધે તો એ વસ્તુની કિંમત વધી તો અવેજી વસ્તુની માંગ વધુ વધશે, બરાબર. દાખલા તરીકે જીઓ, વોડાફોન અને આઈડિયા અથવા એરટેલ આ બધી કંપનીઓ ખોટ કરતી હોય અથવા તો ખોટોમાંથી બહાર આવવા અથવા વધુ નફો કરવા માટે એમના ડેટા પેક અથવા તો કોલિંગ રેટ વધારશે, બરાબર, ભાવ, તો વધુ લોકો જીઓ તરફ વળશે. એની અવેજીમાં જો જીઓના ભાવ નહીં વધારે સ્થિર હશે તો લોકો જીઓ કંપનીના ગ્રાહક બનશે મોબાઈલ પોર્ટેબિલિટી દ્વારા. એટલે કે અવેજી વસ્તુઓની કિંમત વધતા, એક વસ્તુની કિંમત વધતા તેની અવેજી વસ્તુ જો બજારમાં હોય તો એની માંગમાં એની ઘણો બધો વધારો થાય છે. એટલે કે અવેજી વસ્તુની માંગ કેવી હોય? મૂલ્ય સાપેક્ષ હોય, બરાબર. નાવાની સાબુની વાત કરીએ તો લીરિલ સાબુના ભાવ વધે તો એના નજીકનો ગુણ આપતા બીજા સાબુ અથવા તો સિન્થોલ, જે આપણે કહીએ સિન્થોલ અથવા તો જે બીજા નજીકનો ગુણ આપતા સાબુ હોય, બરાબર, એની માંગ વધુ વધશે. ગરમીની ઋતુમાં લીરિલ, સિન્થોલ જેવા લેમનયુક્ત સાબુનો આપણે વધુ ઉપયોગ કરતા હોય. શિયાળામાં પિયર્સ જેવા સાબુનો વધુ ઉપયોગ કરતા હોય, ઓઇલી સાબુનો. તો કહેવાનો મતલબ કે જો લીરિલ સાબુની કિંમત વધુ વધશે તો લોકો સિન્થોલ જેવો લેમન સાબુ એની અવેજીમાં નજીકનો અવેજીનો બીજા પણ અવેજી કહી શકાય, ડેટોલ, પિયર્સ અથવા તો બીજા જે હોય તે. તો આવી અવેજી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય. હવે અનેકો ઉપયોગી વસ્તુ કોને કહીશું? તો એક કરતાં વધુ ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુને અનેકો ઉપયોગી વસ્તુ કહેવાય. દાખલા તરીકે વીજળી અનેકો ઉપયોગી વસ્તુ છે, એટલે કે એક કરતાં વીજળીના ઉપયોગ વધુ છે. દાખલા તરીકે વીજળીનો પ્રકાશ મેળવવા માટે ઉપયોગ થાય ટ્યુબલાઇટ બલ્બ દ્વારા, પંખા દ્વારા પવન મેળવવા ઉપયોગ થાય, એસી દ્વારા ઠંડક મેળવવા ઉપયોગ થાય, હીટર દ્વારા ગરમી મેળવવા ઉપયોગ થાય, ઘંટી ચલાવી, વલોણું, છાશ બનાવવા, બીજા મશીનરી, બરાબર, ટ્યુબવેલમાં મોટર દ્વારા પાણી બહાર કાઢવા, યંત્રો ચલાવવા, મશીનો ચલાવવા, બરાબર, મોબાઈલ ચાર્જિંગ કરવા, અનેક ઉપયોગો વીજળીના થતા હોય. તો વીજળી અનેક ઉપયોગીવાળી વસ્તુ છે, બરાબર. તો આવી અનેક ઉપયોગીવાળી વસ્તુ હોય એવી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય. મૂલ્ય સાપેક્ષ એટલે કે કિંમતમાં થતા વધારા કરતો માંગમાં થતો ઘટાડો ઓછો હોય. કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વધુ હોય, કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતો માંગમાં થતો ટકાવારી ફેરફાર અનેક ઉપયોગી વસ્તુઓનો વધુ હશે, બરાબર. એટલે કે માંગ મૂલ્ય સાપેક્ષ હોય. 20% કિંમત વધશે તો માંગ 30% ઘટશે. 20% કિંમત ઘટશે તો 20% કિંમત ઘટશે તો માંગ 20% કરતો વધુ 25-30% વધશે. એટલે કે અનેક ઉપયોગી વસ્તુઓ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતી હોય છે, જેવી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય, બરાબર. હવે પૂરક વસ્તુઓ કોને કહીશું? સૌપ્રથમ એ સમજીએ. તો પૂરક વસ્તુઓ એટલે કે જે વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એની સાથે બીજી વસ્તુનો ઉપયોગ અનિવાર્યપણે કરવો જ પડે એને પૂરક વસ્તુ કહીશું, બરાબર. દાખલા તરીકે પંખાનો ઉપયોગ કરવા વીજળીનો ઉપયોગ કરવો જ પડે, ટ્યુબલાઇટ ચાલુ કરવા વીજળીનો ઉપયોગ કરવો જ પડે, ટીવી, ફ્રીજ, એસી ચાલુ કરવા વીજળીનો ઉપયોગ કરવો જ પડે, બોલપેન અને રિફિલ, સ્કૂટર અને પેટ્રોલ, બરાબર, મોટર કાર અને ડીઝલ, પેટ્રોલ, સીએનજી, બરાબર. આ બધી અનેકો ઉપયોગી વસ્તુ કહેવાય. કે મોટર કાર હોય તો એમાં સીએનજી ગેસ અથવા તો ડીઝલ અથવા તો પેટ્રોલ પુરાવવું જ પડે, બરાબર. ટ્રેક્ટર હોય તો ડીઝલ વગર ના ચાલી શકે, ડીઝલ પુરાવવું જ પડે.
તો આ પૂરક વસ્તુ કહેવાય. પૂરક વસ્તુઓની માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય, એટલે કે મૂલ્ય અનપેક્ષ હોય. એટલે કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય. ઓછો હોય. બરાબર. દાખલા તરીકે કિંમત 20% વધી તો માંગ 10% જ ઘટશે. બરાબર. અથવા તો કિંમત 10% ઘટી તો માંગ 5% જ વધશે. બરાબર. કારણ કે એને એક વસ્તુની કિંમત ઘટી છે, બીજી વસ્તુની કિંમત તો સ્થિર છે ને. બરાબર. તો દાખલા તરીકે ડીઝલની કિંમત ઘટે 10%, તો ડીઝલની માંગ કંઈ 20% 30% નહીં વધી જાય. બરાબર. એની માંગ 5-7% વધશે. કેમ કે ડીઝલ એકલા ઉપયોગ થતો નથી, એની સાથે મોટર કાર જુઓ, ટ્રેક્ટર જુઓ, ટ્રક જુઓ, આ બધાનો ઉપયોગ કરીએ તો જ ડીઝલનો ઉપયોગ થઈ શકે. બરાબર. એટલે કે ડીઝલની કિંમત ઘટી પણ મોટર કાર, મોટરસાઇકલ આ બધાની કિંમત ના ઘટી હોય તો ડીઝલનો બહુ એની માંગ વધશે નહીં. વધશે ખરી, પરંતુ કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હશે. અહીં તમારે એક બાબત યાદ રાખવાની, પૂરક વસ્તુ કોને કહેવાય અને પૂરક વસ્તુઓની માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય અથવા તો મૂલ્ય અનપેક્ષ હોય. એટલે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર હંમેશા ઓછો હોય. પછી આવશે રિવાજી જરૂરિયાતવાળી વસ્તુઓ. હવે રિવાજી જરૂરિયાતવાળી વસ્તુ એવી છે કે એમાં ખાસ કરીને ભારત જેવા દેશમાં, કે જ્યાં ભારત જેવા દેશમાં સામાજિક રીત રિવાજો બહુ હોય છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા આ બધા દેશોમાં આપણા જેટલી રિવાજો નથી. આપણે સામાજિક ધાર્મિક પ્રસંગો પાછળ બહુ ખર્ચ લોકો કરતા હોય છે. લગ્નમાં સોનું ચાંદી આપવાનો બહુ મોટો રિવાજ પ્રચલિત થઈ ગયો છે. દેખાદેખીની અસરથી એમાં વધારો પણ થતો જાય છે. તો રિવાજી વસ્તુઓ ને કારણે એ રિવાજી વસ્તુઓ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાની અસર કરતી હોય છે. રિવાજી વસ્તુઓમાં ખાસ કરીને માંગ ઓછી મૂલ્ય સાપેક્ષ હોય. બરાબર. એટલે કે મૂલ્ય અનપેક્ષ માંગ હોય. કેમ કે સોનાની કિંમત હાલ 50-55 હજાર 52 હજાર છે, પરંતુ જો કોરોનાને કારણે ઉનાળામાં તો લગ્ન ના થઈ શક્યા, પછી સરકારે મંજૂરી આપી 50 વ્યક્તિ સાથે, અત્યારે 100 વ્યક્તિ સાથે લગ્નની મંજૂરી આપેલી છે. પરંતુ બધા લોકો ખાસ કોઈ ઇમરજન્સી હોય, જે ખાસ જરૂરિયાતવાળા એ જ લોકો લગ્ન કરે છે, કોઈ એવા કારણો હોય તે. બાકી બધા લોકો ભવિષ્ય પર લગ્નની યોજના બનાવી છે, જેમ કે દિવાળી પછી અથવા તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એમ કે લગ્ન કરીશું. બરાબર. કેમ કે એનું ચોક્કસ આયોજન કરવું પડે, ઘણા બધા મહેમાન બોલાવવાના હોય. એટલે જો આપણી દિવાળી પછી લગ્નની સિઝન ચાલુ થાય, કોરોનાના કેસ ધીમે ધીમે ઘટતા જાય છે અને જો કોરોના કાબૂમાં આવી જાય, સરકાર ડિસેમ્બર નવેમ્બરથી જો દિવાળી પછી લગ્નની છૂટ આપે, મહિના 1.5 મહિના પછી, તો સોનાના ભાવ એક બધી 52-55 હજાર હોય, તેમ છતાં ઘણા બધા લોકો સોનાની માંગ કરશે. એની કિંમત વધીને 52 થી 55 થાય એ સમય દરમિયાન, તેમ છતાં એની માંગ બહુ ઘટશે નહીં. કેમ કે સોનું એ રિવાજી વસ્તુ છે. દીકરા દીકરીના પ્રસંગે લોકો સોનાનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે પુત્રવધૂને આપતા હોય, દીકરીના લગ્ન કરે તો દીકરીને આપતા હોય. બરાબર. તો આ રિવાજી વસ્તુ સોનું ચાંદી એ બધું. કેટલાક સમાજોમાં ચાંદીનો ઉપયોગ થાય, ઓછી આવકવાળા સમાજોમાં. ઉચ્ચ વર્ગોમાં જ્યાં વધુ આવકવાળા અને મધ્યમ વર્ગવાળા લોકો છે, ત્યાં સોનાનો ઉપયોગ રિવાજી વસ્તુ તરીકે થતો હોય છે. તો સોનું એ રિવાજી વસ્તુ છે અને રિવાજી વસ્તુઓ એ સામાજિક રીત રિવાજ મુજબ ગમે તેટલી કિંમત હોય તેમ છતાં લોકોએ એનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે રિવાજી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય. એટલે કે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર હંમેશા ઓછો હશે. કિંમત 10% વધશે તો માંગ 5% જ ઘટશે. કિંમત 20% ઘટશે તો માંગ 10-15% જ વધશે. કારણ કે બધા લોકો પાસે પૈસા ના હોય તો કિંમત ઘટવા છે તો માંગ બહુ વધારશે પણ નહીં. જેને જરૂર હોય એ જ માંગ કરશે. બરાબર. અને છેલ્લો મુદ્દો, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા વસ્તુના પ્રકારમાં છેલ્લો મુદ્દો નાશવંત વસ્તુઓ. નાશવંત વસ્તુઓની ચર્ચા આપણે પુરવઠાની ચર્ચા કરી. પુરવઠાનો નિયમ, જથ્થો, પુરવઠો, એમાં આપણે નાશવંત વસ્તુઓ અંગે ચર્ચા કરી હતી. તો નાશવંત વસ્તુ કોને કહેવાય? કે જે વસ્તુ ટૂંકા સમયમાં બગડી જતી હોય, નાશ પામતી હોય, એવી વસ્તુને નાશવંત વસ્તુ કહેવાય. દૂધ, ફળ, શાકભાજી, આ બધી વસ્તુઓનો ઉપયોગ તાત્કાલિક કરવો પડે.
દૂધનો ઉપયોગ તમે ફ્રીજ વગર શિયાળાની ઋતુમાં 8-10 કલાક, ઉનાળામાં 5-6-7 કલાક ઉપયોગ કરી શકો. પછી એ દૂધ ફ્રીજ હોય તો 24 કલાક 48 કલાક સુધી ઉપયોગ કરી શકો. દૂધસાગર ડેરીએ મોતી સાગર દૂધ મોતી બહાર પાડ્યું હતું તો એનો ઉપયોગ એમણે કહ્યું 90 દિવસ સુધી, બરાબર. પણ એક અપવાદરૂપ વાત છે, એની આપણે ચર્ચા કરતા નથી. તો આ દૂધ, ફળ, શાકભાજી આ બધું ટૂંકા ગાળામાં બગડી જાય એટલે એને નાશવંત વસ્તુ કહેવાય. એનો ઉપયોગ ખરીદી કર્યા પછી અથવા તો ઉત્પાદન કર્યા પછી ઝડપી કરી દેવું પડે, નહીંતર એની ગુણવત્તામાં શાકભાજી તાજું તોડેલું હોય 24-48 કલાક પછીની હોય, ભલે ફ્રીજમાં હોય, તો એની ક્વોલિટી જેટલી ફ્રેશ હોય એટલી 48 કલાક પછી નહીં હોય, બરાબર. દૂધની તમે 8 કલાક 10 કલાક પછી તમે દૂધનો ઉપયોગ કરો, તમે દૂધ તરીકે ઉપયોગ ના કરો, ખટાશ આવી ગઈ હોય તો એનો દહીં તરીકે અથવા તો પછી છાશ તરીકે ઉપયોગ કરવો પડે, બરાબર. એમાંથી ઘી પણ બને, બરાબર છે. તો આ નાશવંત વસ્તુઓની બાબતમાં માંગ મૂલ્ય અનપેક્ષ હોય, એટલે કે કિંમતમાં ફેરફાર થાય એના કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર હંમેશા ઓછો હશે. એટલે કે જો કિંમત 20% ઘટી જાય તો એ માંગ કંઈ 20%થી વધુ નહીં વધે, થોડીક વધશે. કેમ કે લોકો વધુ ખરીદી કરીને શું કરશે કે વસ્તુ તો બગડી જ જવાની, એટલે લોકો પોતાની રોજબરોજની જરૂરિયાત મુજબ જ ખર્ચ કરશે. અને આ જે નાશવંત વસ્તુઓ રહી એ રોજબરોજની જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, ફળ, શાકભાજી, દૂધ, બરાબર. શિયાળામાં ટામેટાના ભાવ 10 રૂપિયા 8 રૂપિયા કિલો થઈ જાય છે, બરાબર. ખેડૂતો તો 1.5 રૂપિયા 2 રૂપિયા 1 રૂપિયા કિલો વેચતા હોય છે, બરાબર. ફુલાવર, ટામેટા બધાના ભાવ ઘટી જાય છે. તો એ સમયે લોકો કેમ ખરીદીને નથી મૂકી રાખતા ફ્રીજમાં, ત્યાં સંગ્રહ કરી રાખતા? કારણ કે નાશવંત વસ્તુ છે, એ બગડી જાય. ભલે ઉનાળામાં 80 રૂપિયા કિલો હોય, 100 રૂપિયા કિલો હોય, તો એ જ સમયે જ લેવા પડશે ટામેટા, બરાબર. હાલ જરૂરિયાત મુજબ લો, એ સમયે પણ જરૂરિયાત મુજબ લેવા પડશે. કેમ કે નાશવંત વસ્તુ છે, એનો સંગ્રહ કરી શકાતો નથી, વસ્તુ બગડી જાય, વસ્તુની ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે. માટે તો નાશવંત વસ્તુઓની બાબતમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય? મૂલ્ય અનપેક્ષ, એટલે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર ઓછો હોય, બરાબર. એટલે કે કિંમત 20% વધશે તો માંગ 10% જ ઘટશે, બહુ નહીં ઘટે, કારણ કે એ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ છે રોજબરોજની, એટલે એનો વપરાશ પણ કરવો પડશે, એટલે માંગ બહુ ઘટે પણ નહીં. અને કિંમત 50% ઘટી જાય પણ માંગ 10, 15, 20% જ વધશે, બહુ માંગ વધશે પણ નહીં. કેમ કે નાશવંત વસ્તુ હોવાથી એનો સંગ્રહ કરી શકાતો નથી, એનો વપરાશ જેટલી જ ખરીદી કરવામાં આવે છે, કારણ કે સંગ્રહ કરવાથી બગડી જાય છે, એની ગુણવત્તા ઘટી જાય છે. તો મિત્રો, આપણે આ મુદ્દામાં આજના આ વિડીયોમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો તરીકે વસ્તુનો પ્રકાર જોયો, બરાબર. અને આ વસ્તુના પ્રકારમાં આપણે શું જોયું? કઈ કઈ વસ્તુઓ, બરાબર. તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ, આરામ અને મોજ શોખની ચીજ વસ્તુઓ, અવેજી ચીજ વસ્તુઓ, અનેક ઉપયોગી ચીજ વસ્તુઓ, પૂરક વસ્તુઓ, રિવાજી જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. હવે મિત્રો, આવતા બીજા લેક્ચરમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળ તરીકે વસ્તુઓની કિંમત અને સમયનું તત્વ એ મુદ્દાઓની ચર્ચા કરીશું, અને સાથે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્ત્વ એ મુદ્દાની પણ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ. ચલો મિત્રો, આવજો, બાય.